આ હળદર ને નમકમાં રાખેલી છે કેરી. મેં 2 દિવસ રાખેલી હતી. પાણી એટલું છૂટું પડી ગયું છે. હવે આ કેરીને આમાંથી અલગ કરી લઈશું અને સાફ સુથરા કપડામાં રાખી દઈશું. તડકે નથી રાખવાનું, રૂમમાં જ રાખવાનું છે, છાંયે જ, પંખા નીચે. આવી રીતે આપણે રાખી દઈશું. આવી રીતે આપણે છૂટી છૂટી રાખી દીધી છે. અને આપણે પાણી પડાનું વધેલું છે તો એ ફેંકી નહીં દઈએ, આપણે એ પણ કામમાં લેશું. 5 થી 6 કલાક આને સુકાવવાની રહેશે છાંયે જ. ધાણાના કુડિયા લીધા છે 100 ગ્રામ. રાઈના કુડિયા લીધા છે 100 ગ્રામ. એ પણ આની સાથે એડ કરી દઈએ. 5 ચમચી વરિયાળી લીધી છે, એડ કરી દઈએ. આપણે જે આ કેરીનું પાણી છે તે આમાં એડ કરીશું જોઈતા પ્રમાણમાં, કેમ કે આને ખાલી મિક્સ જ કરવાનો છે એટલે વધારે નહીં જોઈએ. હાથેથી જોઈ લઈએ. આવી રીતે મિક્સ કરશું. જો આવી રીતે મિક્સ થઈ ગયું છે. આપણે સાઈડમાં થોડીક જગ્યા છે તો ત્યાં જ આને સુકાવી દઈએ. પંખા નીચે જ રાખ્યું છે. બસ પાણી આને ઉડી જાય થોડું એટલે થઈ ગયું છે. કેરી સાઈડમાં છે અને આપણે આ ગાજર છે જે સુકાવેલા જ હતા, પણ એમાં આપણે હળદર ને મીઠાવાળું પાણી હતું જે કેરીનું, એની સાથે એને થોડી વાર રાખીને સુકાવી દીધા છે. તો એ પણ સુકાઈ જ ગયા છે. કેરી ચેક કરી લઈએ આમાં પાણી છૂટે છે કે નહીં. નથી છૂટતું, જોઈ શકો છો. એટલે કેરી પણ સુકાઈ ગઈ છે. ટીસો કોડ લીધું તમે કટ કરી શકો છો. તેમાં આપણે ગરમ ઓઇલ નાખીશું. મેલ્ટ થઈ જાય. મિક્સ કરી લઉં. ઓગળી ગયો છે ગોળ. મોટું વાસણ લેવાનું છે. હવે જ્યાં આપણે આ મસાલા ડ્રાય થઈ ગયા છે તે આપણે આમાં એડ કરી દઈએ. આપણા મિક્સ ગોળ છે એને પણ એડ કરી દઈએ. મિક્સ કરીએ. સો ગ્રામ કાશ્મીરી મરચું લીધું છે, એડ કરી દઈએ. આવી રીતે મિક્સ કરવાનું. હવે આમાં લાગે છે કે થોડું ડ્રાય છે તો આપણે આ ગરમ તેલ છે એ એડ કરશું. 1 જ ચમચી એડ કરી છે. મિક્સ કરી લઈએ.
આ સુકેલા ગાજર એડ કરીએ, મિક્સ કરી લઈએ. ચાલો આ મિક્સ થઈ ગયું છે. તજ લેશું, એડ કરી દઈએ. લવિંગ, તીખા લેવું. તજ, લવિંગ ને તીખા એ આપણે 25-25 ગ્રામ લીધેલા છે. ઇલાયચી છે 10 ગ્રામ છે. સાદી ભાષામાં 1 તોલું. મિક્સ કરી લઈએ. આપણે આ કેરી છે 2 કિલો સુકાઈ છે, એડ કરી દઈએ. મિક્સ કરી લઈએ. તેલ આપણે થોડુંક એડ કરશું, સૂકો મસાલો લાગે છે. જેમ જોઈએ તે પ્રમાણે એડ કરતા રહીશું. મિક્સ થઈ ગયું છે. હવે તેલ આપણે થોડું કરીને બધું એડ કરી દઈએ. 2 કિલો તેલ છે. એટલે થોડું એડ કરી અને મિક્સ કરશું. થોડું એડ કરીને મિક્સ કરશું. એવી રીતે આપણે બધું જ એડ કરી દઈશું. આપણે સિંગ તેલ આમાં રાખ્યું છે, પણ રાઈનું તેલ આવે ને એ પણ વાપરી શકીએ, પણ રાઈનું તેલ થોડું સ્વાદમાં તીખું આપણને લાગે. અમુક આથણામાં ઇસ્તેમાલ થાય પણ આપણે ઓછો કરીએ છીએ રાઈનો ઇસ્તેમાલ. વધારે પડતો સિંગ તેલ જ વાપરીએ, તો આપણે સિંગ તેલ જ લીધું છે. અમે તમારે થોડા મેથીના કુરિયા એડ કરવા હોય તો કરી શકો. મેં સ્કીપ કર્યા છે, મને પર્સનલી નથી પસંદ. ચાલો આપણું આથણું તૈયાર.